બનાસકાંઠાનું પાલનપુર બન્યું તિરંગામય। દેશભક્તિના નારા સાથે પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ। જ્યારે હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તથા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી। ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી સીવી પટેલ સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા। જ્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ યાત્રા જાહેર માર્ગ પરથી પસાર થતાં મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોડાયા હતા। પોલીસ જવાનો દ્વારા 200 મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો અને એનસીસી કેડેટ્સ, વિવિધ શૈક્ષિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। KS ન્યૂઝ બનાસકાંઠા।